જામનગરમાં વધુ એક બનાવ એવો નોંધાયો છે કે રસ્તે રખડતા પશુને કારણે એક માણસની જિંદગીનો ભોગ લેવાયો છે। મહાનગરપાલિકા પશુઓ પાછળ લોકોના લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। બીજી બાજુ રસ્તે રખડતા પશુઓ આ કરદાતા નાગરિકોને મારી નાખે છે। આમ છતાં કોર્પોરેશન કે ચૂંટાયેલા કોર્પોરેટર સહિતના પદાધિકારીઓ વર્ષોથી આ સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી। જામનગરના હરિયા કોલેજ રોડ પર હાલમાં જ એક પશુએ શોભનાબેન સોલંકી નામના 65 વર્ષના મહિલાને ઢીક મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આ મહિલાનું મોત થયું છે। સ્થાનિક લોકો સ્પષ્ટ કહે છે કે મહાનગરપાલિકા કામ કરતી નથી। આ ઉપરાંત સ્થાનિક લોકો એમ પણ માને છે કે મહાનગરપાલિકા માત્ર કાગળ પર કામ કરે છે। આ વિસ્તારના પ્રવીણસિંહ ગોહિલ અને રાજેશ મેંદપરા નામના બે રહેવાસીઓએ આ મુદ્દે નગરજનોની લાચારી અને ગુસ્સો વ્યક્ત કર્યા છે, જે અત્રે પ્રસ્તુત છે। રણજીતનગરમાં રહે છે, કલ્યાણી એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 401 માં ડેઈલીનો રૂટ છે કે સાંજ સવાર ત્રણેય ટાઈમ રોટલી આપવાની હોય છે ગાયને। પણ આ ગાય સાંજના 7 વાગે મારા મામી રોટલી દેવા આવ્યા હતા ત્યારે ગાયે એને ઉલારી દીધી। ગાય કેની છે શું છે એ કંઈ ખ્યાલ નથી, પણ જે ગાય રેઢા રખડે છે એનો કંઈક બંદોબસ્ત થવો જોઈએ। તંત્ર આજે કોઈ પણ કામ કરતું નથી। તો ઠીક છે, ઉંમર થોડીક હતી 60 વર્ષની આજુબાજુ, પણ હવે નાના બચ્ચા આવે તો શું કરે આની માટે? તંત્ર આ ઢોરને ડબે પૂરે અથવા મકાન જે ઢોર હોય એમને ખીલે બાંધીને રાખે, છૂટા ના મૂકે। અમારે ત્યાં આ ગાયોને એનો બહુ ત્રાસ છે। હમણાં 2-3 દિવસ પહેલાં એક માજીને ગાયે ઢીક લગાડતા તેમને હેમરેજ થતાં તેમનું મૃત્યુ થયું છે। હવે આવા ગાયોને એને અનેક માણસોને એક્સિડન્ટ થાય છે, લાગે છે, ગમે કરે છે। હવે ગવર્મેન્ટ આ ખાલી કાગળ ઉપર કામ કરે છે કે ખરેખર કામ કરે છે એ કોઈ જાતની કોઈને ખબર પડતી નથી। આજે અમારા એરિયામાં સાંજે લેડીઝો એકલી નીકળી નથી શકતી, એટલા ગાયોનો એનો ત્રાસ છે।